હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. થોડી છો નાખી ગઈ છે બિહાર જવાનું મોડું થાય છે. ગંગા એ ગંગા આ વાહન ધોવા બેસી જાય છે. કઈ જો ગંગા હા બાપા. હવે બેટા તું જો વાહન ધોવા બેસી જાય તું ઊભી થા ને હાનું મોડું થાય છે. હું ફટાફટ ધોઈ નાખું નહીં વાર લાગે બાપા. પણ તારે નહીં જોવા તું ઊભી થજે હું કહી નાખું છું. પણ થોડાક જ સમય પણ નેહાનું મોડું થાય તું ઊભી થા ફટાફટ ઊભી થજે. ઉભારો માટલું ઘસી નાખું. પણ મેલતા બેટા હું ગહી કાઢું છું પેલા સાહેબ બોલતી તા ને સાહેબને કહી દે બાપા એ તો હું. સાહેબ પેલા બેઠકો કરાવશે કોણ પકડીને ઊભી રાખાવશે અને મને બોલાવશે ચારામ ઉભા છે. તું લેજે નિહાર જવાન કરજે ફટાફટ. પણ તમે મેકી રાખજો હું આઈને ધોઈ નાખે વાહન. હું ધોઈ નાખું તું જા ને. અને તમે જેટલી વખત ના પાડી બાપા મેં એક નાસ્તો તમે ના બનાવો હું બનાવી દે બાપા. હવે બેટા તું એકલું છે એકલી થઈ કેટલું કોમ કરે મારે કરાવવું પડે. એટલે તું ફટાફટ જજે નિહાર જા મોડું થશે જે. હા અને વાહન ધોતા નહીં હું આઈને ધોઈ નાખે બાપા. હું ધોઈ નાખું તું જા ને તારી વાત ચાંદ ધોઈ રહ્યો બેટા. અને હું કહેતી હતી બાપા હા કહું પેલા 50 રૂપિયા આપે છે ને તમે ઓહો એરા સાહેબને આપી દીધા મેં પેલી ચોપડી મંગાવી હતી ને. ઓહો હા તે એવું વાંધો નહીં તું નિહાર જજે મોડું થાય છે અત્યારે. હા બાપા તમે દાડી જતા ના જે હો. હવે બેટા જવું તો પડશે જ કમ મજૂરી તો. પણ આજ ના જતા આજ ઘેર જ હું વહેલી આજે સાહેબને કહ્યું અરે ઘેરે સર બજારમાં જવાનું એટલે. હા હા તું જઈને આજે જા નિહાર જા મોડું થાય છે. તો સાહેબ બોલતી ને વાહન ના ધોતા હું આઈને ધોઈ નાખે. હવે બેટા આટલો વાહન ધોઈને બેહું જ છું ઘેર. હવે તું જા ને ચારામ જા. ના વાહન કરી કાઢું મારે સોરી છે ને એ છોકરો જ છે એને કશું કોમ કરાવવાનું નહીં ને હાલ બધું ભણવામાં જ ધ્યાન લાવવાનું છે. માનું સપનું પૂરું કરાવવાનું છે. માનું સપનું હતું કે કોક ભણી ભણી કોક નોકરી લે હારી કમ્પ્લીટ ભણાવવાની છે છોરીને. કશું કોમ બતાવવાનું નહીં ભણવામાં જ ધ્યાન બેટા હિંમત કેવું જ આવે એટલે. રોજ ઘરે કોમ હોય રોજ મોડું આપવાનું. આટલા આગળ કેમ મોડું થાય છે રોજ રોજ? હા તે ઘરનું કામ પડી મૂકવાનું પેલા સ્કૂલ આવી જવાનું ખબર તો ટાઈમસર આવી જઈએ. રોજ થાય તો મોડા કાઢો છો. આટલા ફરીથી આટલા રોજ મોડો પેલો આટલા રોવાનું બંધ. અને આ યુનિફોર્મ તો નહીં પહેર્યા ગણવેશ તારો છેલ્લા દિવસથી શિવરાવા આ ના તું પહેરીને આવે દરરોજ. કાલથી તારા બાપાને બોલાવી નથી ને પેસવાની તું અકન સ્કૂલમાં. કાલે નહીં આજે તારા બાપાને બોલાવ્યો અકન પછી તને અંદર પહેવા દે. હાલ તો પહેવા જ નહીં જઈ રોજ મોડા આવું. જો ઘેર જો ના રોજ નાટક રોજ તારા વાલી બોલાવી લે તો તને અંદર બેસવા દઈશ ને કાં બેસવા નહીં દો. રોજ મોડી આવ્યા આવે છે તું. મમ્મી નહીં તો તારા પપ્પા તો છે ને તારા પપ્પાને બોલાતા તો જ આજ તો ને કાંઈ ગ્રેટ નહીં બોલાતું. રોજ મોડી આવે છે અને આ ગણેશે પહેરે નહીં તું. અને નિશાળમાં આવું ના ચાલે. તમારે આપવું બતાવી જવાનું વહેલા. તમારે એક તો તીરું હું અહીંયા પેલી મીટિંગ કરું. ના કાલથી નહીં આજથી તારા પપ્પાને બોલાવી ને ગણેશ પહેરીને આપવું તો આપણને સ્કૂલમાં નહીં આપવાનું. આ તો પછી કાલે આવજો કશો વાંધો નહીં. આજે જો ઘરે જો આજ તો તમારે સ્કૂલમાં પેસવા જ નહીં દેવાનું. જો સ્કૂલ જો પપ્પાને બોલાવીને આવજો.
લખાભાઈ છોડી જાય ગંગા 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 જાતો ઉભો બીરા ખાડા તરકાશી કે શું ને બેટા બેટા હા બાપા શું જાય છે ખાડા તરકા કઈ નાઈ નિશા જઈતી નેહાર જઈ હા અચ્છા નેહાર તો મોડા 5 વાગે છૂટન ચમ વેલા નીકળી આવી સાહેબે કાઢી મૂકી ચમ બેટા રોઈ નહીં ચમ કાઢી મેકી સાહેબ મોડી થઈ છે ને તે સાહેબ કે મોડી છે આવી ગયો એમ કહેતા હતા સાહેબ અને કે ગણવેશ પહેરી નહીં હોય તે કાલ આવજે કે એમ કહેતા હતા એમ સાહેબ અરે કશું વાંધો નહીં ટ્રેક્ટરમાં બેસે ઘેર મેકો આવું મોયન હેડ લાખાભાઈ નું હેડ બાપા દાડી જવાના ના તે કાલ લેતા આવજે કે પૈસા થી એ તો- ગણવેશ સીવડાવવા નાખ્યા તે એ તો બેટા થવા બધું ચિંતા ના કર બેટા એ બેસે હેડ હું બેકો આવે ખાલા તરકા ના દેખાય બપ્પા બી હાડે આજો રા ગાબતે આવા જાઓ ખરા તરકે હેડીને જવા છે ઓ તરકો પર છે પપ્પા છોડીને બાપડે માં વગર ને હવે કાઠવું છે ઉપર જ છે. હાલ તો ટાકા પડી એ બધું કામ તો બધું કરતો હાલ. તો ઘેર કશો તો નહીં આપણે ઘેર જઈને આપણે કેમ કરીએ ટ્રેક્ટર નીકળતા આવીએ અરે પપ્પા જવું છે મથુથી આ રોધીને શાંતિથી ઘેરથી નીકળું તો છોડી આવીને શાંતિથી ખાય ને હાર જઈ એટલે હવે કોઈ ચિંતા જેવું નહીં શાક બાક રોટલા બોટલા બધું કરીને તૈયાર કરીને પછી જ જવું પપ્પા ઉતરો જો આવીએ હવે લાખો ભાઈ ઘેર જ છે. રઘુભાઈ આવો આવો ભાઈ હોવા ભાઈ હવે સોરી તને ને હાર મોકલી હતી તું લે ઘેર આવતી રે હવે હું થી બેઠા છે ભૂલ કે હું થી કે બેટા રોઈને તું લાખાભાઈ હા બેટા રોઈને તું થજી હું થી કે તમે હું થી કોને કોઈ કીધું બેટા ને હારમાં સાહેબે કાઢી મૂકી નિહારમાંથી શું કાઢી મેલી બેટા કે મોડી આવો તું કે અને કે પેલા ગણવેશ પહેરીને આવજે કાલથી આવું હતું એમ કે એવું કીધું બે ત્રણ ઓટીઓ મારી મને હાથમાં હારે હેડ બેટા રોય ગણવેશ શિવરાવ નાખ્યો ને બેટા તે હું હમણાં જઈને લઈ આવું છું પૈસા જ નહીં પણ કોકના પાન ઉછીના લઈને લઈ આવું જ ગાય અને કાલથી તારા ઘરનું કોમ લગી રે કરવાને બધું કોમ હું કર્યું તારા નેહાર સંભાળવા લાખાભાઈ ચિંતા ના કરો છોડીને ઘરમાં મોકલજો રોવરાવા તૈયાર તારે ખરાબ અકોરે જય બેટા જજે અંદર જા લા ખાટલો બાટો રાખજો હજુ બહુ ગરમી પડે લાખાભાઈ બહુ ગરમી પડે છે જોજો બેસજો હાલ કોઈ કરવું નહીં બેસજો રોધવું હતું રઘુભાઈ રોધો કોઈ હતું નહીં અમારે નીકળવું જ હતું પણ આ ગંગા હેડતી નિહારતી શિખર આવતી હતી તે મૂકે બેહાલ લઉં તાને ઘેર મેકી જો ખરસ એવો તરકો પડે છે લાખાભાઈ વાત સાચી આનો પણ હું યા વખત કહેવા જો કે આનો વાત સાચી છે લાખાભાઈ હું અસુબાનો પહાણ છું તે રોવા માંડી અને તોય રઘુભાઈ હું તો કહું છું તું ઘરનું કામ કરીને નિહારનું કર પણ તોય થોડી સમજણી છે બધું કોમ કરીને જાય ના ના તમારી સોળી સમજણી છે તે સારું છે ને બધું કરતી હ બેટા આજથી હવે કશું કામ કરવા નહીં દેવું એનું ભણવામાં જ પૂરેપૂરું ધ્યાન ના લાગે ના ભણાવો અને લાખાભાઈ અને મારે મારા ડોશી હતી ને તે ચિંતા નથી એકદમ હવે ડોશી જતી રહી એટલે બધું મારા ઉપર આવી જાય અને એટલાથી પોકી વળાતું નહીં બધું વાત સાચી હવે તમારા ઉપર બધી જવાબદારી આવી લાખાભાઈ એટલે જ કે એટલે હવે તમારે જ કરવું પડે કે બધું મારે જ કામ કરવું છે હવે છોડીને કામ કરા દઉં ભણતર બગડે છે અને એનું ભણતર સારું છે ના ના એને છે ને ભણાવો અને એને માએ કહેતી કે ભણાવજો એમ અને ભણાવી છે અને હોશિયાર છે મોએ હોશિયાર છે પણ બધો- તો કમ્પ્લીટ છે કેવું નહીં બધો કી છે કે ભાઈ ગંગા હોશિયાર છે ઓહો હોશિયાર છે ભણવામાં તો બધી રીતના કમ્પ્લીટ છે અને હું કહેતો હતું લાખાભાઈ એ બધું તો બરોબર છે પણ મને મનમાં એક વિચાર આવ્યો અને વાત મનમાં બેસી હતી અને તમારે જરૂર છે એ રહી શું વાત હતી અમારે હગોમાં છે ને એક સૂટું લીધેલું છે તમારે લાયક છે લાખાભાઈ ના ના મારા નહીં લાવી ભાઈઓ લાખાભાઈ હવે મને થોડું મને જોયું કે લાખાભાઈ તમારે બહુ તકલીફ છે હવે આટલી ઉંમરે એ બધું ના શોભો પણ નહીં લાવવું લાખાભાઈ વાત સાચી છે તમે હવે હું તમારા હમું નહીં જોતો હવે ગંગા હમું તમે જુઓ અને ગંગાને જુઓ
એને કેટલી તકલીફ પડે છે. વાત સાચી તો મારે હવે છોડીને હવે સારું રાખા ના રાખા તો ના ના લાખાભાઈ એ તો મારો જોયેલો છે અને હગો હારો છે, એટલે તમારે કોઈ ચિંતા કરવા જેવી નહીં બાપા. ના હું તો બરોબર છે આમ તો યાર, જીવન લાયક છે ને. લાયક છે એટલે તો હું વાત કરી અને મને વિચાર આવ્યો કે લાખાભાઈની જરૂર છે. અમે તમારો છોકરો નહીં, એક ને એક ગંગા છે અને છોકરો છે પાછો. હા અને ટેકો તો હો તમારે. એ તો હતું નહીં પણ કે છોડીને તકલીફ ના આવી. નાના છોડીને નહીં તકલીફ, અમે નહીં બેહ્યા પહાણ, અમે નહીં, તમે ચિંતા ના કરો. હા રેડો ને તારે. એટલે હું વાત કરું ભાઈને તેને ભાઈને ફોન કરું. લાખાભાઈ હાલ જ ફોન કરી દો ને સમાચાર લઈ લઉં. શું કેવું પપ્પા? ના ના વાત ફોન આવી બોલ ખોટી? તરત કરાય ઓને ના કરાય. ના હાલ જ સમાચાર લઉં ને, ફોન હાલ જ ખખરાવું. આગો અમારે નજીક ના જ છે અને હું વાપરું છું મારી વાત. હોય તો સારું કીવન માટે તો બસ આ. લાગી રિંગ વાગી. હલો હલો હા હગા શું કરો છો? કોઈને હેતમ છો? હેતમ છો એમ? વાહ ઓળખાણ પડી કે નહીં? ઓળખાણ તો પડી નહીં પણ થોડું કોઈ છોકરો છે. રઘુબા બોલું. હા આપણે અમોદોરથી હા અમરસોરથી. ઓળખ્યા. બરોબર શું કરો છો તે? તમે તો ભેગા થયા ઘણા દાડા ફોન નહીં કર્યો કશું નહીં. અલ્યા ભાઈ હગા શું કરે? આ બધો ઘરનો ને બધો કોમ હોય છે, શું કરે બધું? ના બરોબર છે. એટલે સમાચાર લેવા તો કે હગો શું કરે છે? અને હું કહેતો તો હા બોલો બોલો. પેલી વાત કરી હતી મેં રહી શું કર્યું? ભૂરાભાઈ આ તો ને તમારે મારા મનની જ વાત કરી, હું એ ના માટે જ ફોન કર્યો હતો. પેલી મારી બુનની વાત કરી છે રહી. હા એ તો કહું છું કે મારી મનની વાત તમે કરી. હા તે શું કર્યું? હા એના માટે જ હું એ તમને એના માટે જ ફોન કર્યો છે. તે શું કરી કયો? આ એક એક હલો હા બોલો. અમાર ભાઈ છે એક, હા તે પણ તે વાત કરી છોકરો અંગાત છે એવું એ તો વાત કરી, વાત કરી એ છે. તો બધી વાત કરી દીધી છે. અને તમારે જો બુનનો કોઈ તકલીફ આવે એવું નહીં. બરોબર. અને જે આ તમારા બુનનો છોકરો છે બધી ભાઈને વાત કરી છે અમારા ભાઈને. હા એ બરોબર પેલા ચોખવટ કરી હારી. અને હું કહેતો તો હગા, હા બોલો. અને અમારા ભાઈને એક છોડી છે અંગાત. કશું વાંધો નથી. આપણે એટલે- બુનનો છોકરો સાથ કા. એટલે કશો હતો ને એ તો બધી વાત કરી દીધી છે ભાઈને અમારા. હા હા. અને અમારા કુટુંબમાં છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ના મારા તમે તો સાહુ જોવાની શું જરૂર છે છે કે અમારા ઘરમાં જ સહી સમજી લેવાનું તમારે. બરોબર. તે શાળા આવીએ કયો હવે તમે નવરા હોય એવી રીતના કરી ગોઠવીએ. તમે કઈ તાણ આવજો હું તો તમે કઈ તાણ હું નર્વસ છું. તે કાલ બાલ ગોઠવો કે 2 દાડામાં ગોઠવી દો તમે નવરા એમ કયો તો અમે એવી રીતના આવીએ. કશું નહીં કાલ આવત તે પછી તેડી જો આવીને. કશો વાંધો નહીં હળો તે આ ગોઠવવાનું કરીએ હળો હો. એ હારો. હાર હાર હા લાખાભાઈ હમ. ઈથી તો સમાચાર આવી જ જશે. હમ. એમ કહેતા હતા કે તમને તો હું ફોન કરવાનો હતો અને તમે હમો ફોન કર્યો. હમ. એ હોય આપણે મનની જ વાત કરી નાખી હોય પપ્પા. તૈયાર જ છે રે બધું. તૈયાર જ છું છે કઈ હોય ને હવે બોન છે ને શાનનો બેસી રહ્યો તો કે ગમે તેમ ઠેકાણું કરી દઈએ કે આ તો કોઈ કાલ વાલ ના હોય તો જઈએ. તે કીધું કે હવે 2 દાડામાં તમે કહો એટલે ગોઠવીએ આપણે. તો તારી કહેવાય તાર જઈએ એવું તો કાલ ગોઠવી દેવું છે. હવે કાલ ગોઠવી દઈએ. જેમ કે વધારે દાડા ના ખેંચાયો એમાં લાખાભાઈ ના તારી જે કરો એ ખરું. હો. અરે કાલ વાલ ના હોય તો કોક સાધન બાધન કરીને જઈએ હેરો. હા તે કોઈ વાંધો નહીં, તે કાલ સાધન બાધન કરીને આપણે જઈએ. લાખાભાઈ હા હવે શું કહેતો તું, આપણે તમને તો વાત કરી હવે સોળીને ગંગાને વાત કરવી પડે છે કે એને માલ આપવાની છે. ગંગાને એટલે શું કેવું પપ્પા? બોલાવ ગંગાને બોલાવ. તે ગંગાને બોલાવો ને. ગંગા આવ. એ ગંગા બેટા હા પપ્પા. બહાર આવજે બેટા, ઓય આવજે. તમે વાત કરો ગંગા. એ તો હું કહું છું. હા પપ્પા. ગંગા બેટા બે આ બધા ગંગા. આ સાઈડ બે હા એ સાઈડ બેકો હતો. ગંગા હવે શું કહેતી છું કે તારે નવી માલ આપવાની છે. હા? હા હા પપ્પા. બેટા છે ને કે હવે તારા બાપાને કોમ જવું પડે, કેટલું કામ કરે છે તારા બાપા. અને તને હવે નિહાળ જવાનું આ છે તે ઘરનું કામ ખેતરનું કામ તારા બાપો કેટલું કરે એકના એક. એટલે હવે બેટા હવે એ વિચારવું પડે કે એટલે સારું છે. અને તાર ભાઈ એ માનો છોકરો એ છે તે તારા ભાઈ મમસા ને તે વળી ભાઈ થઈ હો. અને લાખાભાઈ કાલે તૈયાર રહેજો. શું કીધું? Yeah. અને અત્યારે રોધી અને છોકરા ગંગાને ખવડાવો હો. એ હા ચા બનાવો પપ્પા. ના ના ચા નહીં પીવું બેટા હો. ના ના અમારે હવે જવાનું છે પણ આ મેકવા આવ્યા હતા ગંગાને
હો હો લાખાભાઈ હારદાનું હો લે પપ્પા બાપા પેટી જો અને લાખાભાઈ હા. રિક્ષાને કહી દેજો આ રિક્ષાનું કહી દઉં હો હા. હા